રાજુલા નામના એક ગામમાં એક ખેડૂત તેના 3 પુત્રો અને પત્ની સાથે રહેતો હતો. ચાલો જોરથી આ વર્ષે ખૂબ ધાન માલે. હા બાપુ, તમે સચું કહો છો. કપાસ પર બરાબર દવા છાંટજો, બધા છોડ ઢકાઈ જવા જોઈએ. ભલે પિતાજી, હું કરું છું. ધીમેથી કર બેટા, તૂટે નહીં. ભલે પપ્પા, આ વર્ષે સારો પાક થયો છે. હા, બધાનો આભાર. ખાતરી કરો કે તમે કપાસના છોડ પર સમાન રૂપે છંટકાવ કરો, કોઈ જગ્યા છોડશો નહીં. સારું, આજના માટે બસ. ચાલો હવે ઘરે જઈએ. વાતાવરણ અચાનક બદલાઈ રહ્યું છે. હા, વાદળો ખૂબ ઘેરા થઈ રહ્યા છે. આપણે પાકનું શું કરીશું? આ વરસાદ બહુ વધારે છે, પાક બરબાદ થઈ જશે. હે ભગવાન, આ ક્યારે અટકશે? આ દાણા ભીના થઈ રહ્યા છે, જલ્દીથી ખસેડીએ. હા, ચાલ પેલા ઊંચા ટેહરા પર મૂકી દઈએ. આ વરસાદે બધું પૂરું કરી દીધું, હવે શું કરશું? આપણી આખી મહેનત પાણીમાં ગઈ. ભગવાન પણ આપણી હાથે નથી. આપણે કરોડોનું નુકસાન થયું છે. હવે શું કરીશું? ભગવાન જ જાણે. ચિંતા ન કરો, આપણે આમાંથી બહાર આવીશું. મહેનત બરબાદ થઈ ગઈ. હવે શું થશે?